અને આનો આનો જાણકાર હોય ને, આપણે આપણે શું કહેવાય, કોમ્પ્યુટરનો જાણકાર હોય ને, એટલે એ તો હાવ, એટલે હું ખાલી કહું ને એ પ્રમાણે ચિત્ર દોરી દઉં. પણ કેવું, એટલે આમ માણસનું ચિત્ર હોય એવું કે આપણે ઓલા અત્યારે અમે હોય ને એવું? ના એવું નહીં, એ અલગ અલગ ટાઈપ હોય. દાખલા તરીકે અત્યારે મેં બનાવ્યું આ વિચાર, આ ભાવ અને આ હેતુ, આ એક ડાયમેન્શન છે, આ બીજું ડાયમેન્શન છે, આ ત્રીજું ડાયમેન્શન છે, આ કોન્શિયસનેસ છે ચોથું ડાયમેન્શન છે. આ ડાયમેન્શન પછી આ ડાયમેન્શનમાં જવાનું, પછી આ ડાયમેન્શનમાં જવાનું. એટલે એ બતાવવા માટે એમ કે તમે જ્યાં લગીન વિચાર ભાવ અને હેતુની દુનિયામાં રહ્યો છો ત્યાં લગીન શબ્દ અને વિચારના પ્રદેશમાં છો. તમે કોન્શિયસનેસના પ્રદેશમાંથી જ્યારે જવાનું ચાલુ કરો છો ત્યારે રિયલ વસ્તુ દેખાય છે, એમ કેવું છે મારે. એટલે મેં આ વિચાર ભાવ અને હેતુ દેખાય, અને આ બધાના ડાયમેન્શન અલગ અલગ છે. વિચારમાં એટેન્શન, આમાં અવેરનેસ, આમાં કોન્શિયસનેસ જરૂર. આ તો ભાઈ ગમે કોમ્પ્યુટર વાળા કરી. હા, ડ્રોઈંગ હોય ને તો ઓટોકેડ વાળાની કે ની જરૂર પડે. આમાં તો કરી શકે, આમાં કરી શકે. એટલે ઘણી વાર શું થાય, માણસને હેલું ઈ પડે, આમ ચિત્ર દ્વારા જે બતાવી ને વધારે પડે. ઓલું આપણે ઓલું બતાવતા હોય ને એ સમજાતું ન હોય. એટલે આની અંદર પ્રેમ ઈ પ્રકારનો જોઈ કે તમારે કોન્શિયસનેસ આગળ જવાનું છે. હવે તમે વિચારને જોઈને આખી જિંદગી કાઢી નાખવા માંગો છો, કે ખરેખર વિચારને તમે એટલા માટે જોવો છો કે તમે ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસને જોઈ નથી શકતા, એટલે વિચારને જોવો છો, એટલે તમે પછી ભાવને જોવો છો, પછી એના હેતુને જોવો છો. પણ એનો અર્થ એટલો છે કે તમે ડાયરેક્ટ રીતે અત્યારે નથી જોઈ શકતા, તો હવે વિચારને છોડવાના, ભાવને છોડવાનો. વિચાર છે એ તો કાલ્પનિક જ છે, વિચાર પછી જે ભાવ છે એ એકચ્યુઅલ છે. માનો કે રાગ, દ્વેષ, ભય, ઘૃણા, ખરેખર વસ્તુ શું છે ને એને આપણે જાણતા નથી, એના વિશે અભિપ્રાયને આપણે જાણી છીએ. એટલે આપણને એવું લાગે કે આપણે રાગ, દ્વેષ, ભય, ઘૃણા બધાને જાણી છીએ. જાણવા માટે તમારે રાગ હાલતો હોય, દ્વેષ હાલતો હોય, ભય હાલતો હોય, ઈ હોય અને તમે હો, ત્યારે જોઈ શકે. અને આની અંદર તમારી ધારણા શક્તિ જેટલી વધારે હોય ને એટલું જોવાનું વધારે બનશે. ધારણા શક્તિ 2 કે 3 સેકન્ડની હોય તો જોવાશે, એની સમજણ જણાશે નહીં, અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે. તારે પેલું કામ જે કરવાનું છે એ તારી હાજરી આખો દિવસ. તું માનસ એવી રીતે નહીં, તું અત્યારે સ્ટાર્ટિંગમાં તેમ કીધું તો હું આખો દિવસ ધ્યાન રાખું છું. ના, એટલે આખો દિવસમાં જ્યારે યાદ આવે ને ત્યારે પ્રયાસ. એમ નહીં, એ તારું ચિત્ર મોટું કરી દે છે. ખરેખર ઈ તારું ચિત્ર મોટું કરી દે છે અને તારો પ્રયાસ ઓછો કરી દે છે. તારે એમ કેવું જોઈએ કે હું ક્યારેક રહું છું, ક્યારેક. અને ક્યારેક ની અંદર તું આ સ્થૂલ વ્યવહાર છે ને, માનો કે બાથરૂમનું બાયણું માનો કે ખોયલું અને બાથરૂમમાં ગયો, પછી બાથરૂમને બંધ કરી દેવાનું. પછી એક ગ્લાસ લીધો તો ગ્લાસને એની યોગ્ય જગ્યાએ મૂકી દેવાનો. પથારીમાંથી ઉઠ્યા, પથારીમાંથી ઓલું પાથરેલું હતું એ ગોઠવી દીધું, એની જગ્યાએ મૂકી દીધું. એમ કે આપણે એબસન્ટ છીએ ને ગમે વસ્તુ મૂકવા મંડી એવી રીતે નહીં, એ ટાઈપની વસ્તુ. એમાં હું તમે જે જોવો છો એમાં તમે સંતોષ કરો છો. તમે એને સેકન્ડમાં ગણો ને તો તમને અસંતોષ થાય. ઓલો તમને અસંતોષ ન થાય કે હું દિવસ દરમિયાન જ્યારે મારી હાજરી હોય ત્યારે, એટલે અસંતોષની ભૂમિકા જ ન સર્જાય. અને ઓલું તમારી ગણતરી છે કે હું આટલી સેકન્ડ જ રહું છું આખા દિવસ દરમિયાન, તો તમારી પ્યાસ વધે. તમારી પ્યાસ ન વધે એના માટે આ બધી રચનાઓ છે. અને તને ખબર હોવી જોઈએ કે તું કેટલી સેકન્ડ રહ્યો હતો અને પાછું કેટલો વયો ગયો હતો, કેટલી સેકન્ડ રહ્યો હતો અને વયો ગયો હતો, એનો હિસાબ નહીં રાખતો નહીં હાલે. એટલે સપોઝ 3 સેકન્ડ થાય, 4 સેકન્ડ થાય, 5 સેકન્ડ થાય, એના પછી એટલે તમને એમ 5 સેકન્ડ ખબર હોય કે તમે 5 સેકન્ડ છો, પછી એના પછી ક્યારે વયા કે એ ખબર હોય તો જવા જ ન દઈ ને. ના, એટલે ખબર તો પડે ને. માનો કે ભલે વયા ગયા, તમે ખબર વગર વયા ગયા,
પણ તમે કેટલી વાર વયા ગયા? થોડી જ્યારે ખબર પડશે ત્યારે તમને ખબર પડશે કે આટલો સમય વયો ગયો. એમ એ રીતે. અને ત્યાં જ પ્રેમ જોઈશ. આ જે ભાગી જાય છે અને જોડાઈ જાય છે એ વચ્ચેનો સમય તમે કેટલો લ્યો છો એ પ્રમાણે તમારો પ્રેમ છે. અને તમે જાગૃતિ રાખો છો અને એ જાગૃતિ પ્રત્યેનો તમને સેજે અહોભાવ નથી, આશ્ચર્ય નથી, તો તમારો જાગૃતિ કોઈ રીતે આગળ જવાની નથી. જાગૃતિ જાણે કે સામાન્ય માણસની જેમ એ હાવ ઓર્ડિનરી હોય એવી રીતે એને તો આપણે લઈ છીએ. એ ન ચાલે. ઓર્ડિનરી નથી. એના દ્વારા આપણને ઘણી ખબર પડે છે. ઘણી ખબર પડે છે તો એને આદર આપવો જોઈએ, એને રિસ્પેક્ટ આપવું જોઈએ, એના પ્રત્યે અહોભાવ થવો જોઈએ, એના પ્રત્યે આશ્ચર્ય થવું જોઈએ, એને મળવાની ઝંખના થવી જોઈએ. આ બધી વસ્તુ ન હોય આને પ્રીતિ પ્રેમ કહે છે. એમ હવે તમે માનો કે જાગૃતિ રાખો છો પણ એ જાગૃતિની ખુશી જ નથી. જાગૃતિ શું આપણા જીવનની અંદર ક્રાંતિ કરે છે ખબર જ નથી. તો ન થાય ને. એક ભગવાનનો દર્શન કરેલો માણસ આપણી આગળ આવ્યો હોય તો આપણે કેમ એનો આદર કરી કે આને ભગવાનનું દર્શન થયું છે, એવી વ્યક્તિ. એમ જાગૃતિ ભગવાનનું દર્શન કરાવી શકે એવું એલિમેન્ટ છે. હવે એ એલિમેન્ટને તમે આદર ન કરો તો આ એલિમેન્ટ છે ને એ આદરથી તમારી અંદર વધતું જાય એવું વધતું જાય કે ન પૂછો. આદર હોય તો, રિસ્પેક્ટ હોય તો, પ્રેમ હોય તો એની રીતે વધતું જાય. અને તમે એને આદર ન કરો, પ્રેમ ન કરો, તમને એનો અહોભાવ ન થાય, તમને એનો આશ્ચર્ય ન થાય તો એ વધવાનું નથી. એમ હું મારી કોઈ પણ સાધના છે એને મળવા માટે કરું છું. જે છે એને મળવાની ટ્રાય કરવા માટે હું સાધના કરું છું. મારી સાધનાનો આખો સાર છે એને મળવું છે. એ ભૂલી નહીં જવાનું. અને એ તો પ્રતિ ક્ષણે હોય જ છે, ખાલી આપણી દ્રષ્ટિ નથી, એટલી જ વાત છે. એ પ્રતિ ક્ષણે હોય જ. એની હાજરી વગર આ દુનિયા છે જ નહીં. એની હાજરી છે. તમને દુનિયામાં કાંઈ પણ દેખાય છે, પ્રતિથી સ્થૂળની, સૂક્ષ્મની, કારણની, જેની પ્રતિથી થતી હોય એના વગર ન થાય. એમ તને જે ત્રણ દેખાડ્યા ને એ ત્રણ આ સાઈડમાં રહી જાય ને જોનાર આ સાઈડમાં રહી જાય ને ત્યારે બરાબર જોવાની આખી રીત થાય. જોવાનું બરાબર તટસ્થ રીતે ત્યારે થશે. એને ગુરજેપની ભાષામાં સ્ટ્યુવર્ડ, ડેપ્યુટી સ્ટ્યુવર્ડ અને માસ્ટર કહે. એટલે આખા ડાયમેન્શનો અલગ છે. એકને સ્ટુવર્ડ કહે, એકને ડેપ્યુટી કહે અને એકને માસ્ટર કહે. અને એક જે હોય ને આગળનું હોય ને એ કોક ક્ષણો આપણે પ્રેઝન્સમાં રહેતા હોય ને એટલે એક રિયલ આઈ ધીરે 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 ક્રિસ્ટલાઇઝ થતો જાય, ધીરે ધીરે આપણા જીવનની અંદર વણાતો જાય, એનું બોડી બનતું જાય. એટલે એક આપણો પ્રયાસ જે હાજરીનો હોય ને એ પ્રેઝન્સ છે એનો હાઈ. પછી એના પછી ડેપ્યુટી છે, સ્ટ્યુવર્ડ છે, ડેપ્યુટી સ્ટ્યુવર્ડ છે અને માસ્ટર છે. આ નામ અલગ અલગ. અચેતન, સબકોન્શિયસ એમ કહી શકાય. એટલે આપણા જે કર્મ હોય છે એ સબકોન્શિયસના આધારિત હોય છે. આપણું કે જે આપણું પ્રારબ્ધ હોય છે એ સબકોન્શિયસના અકોર્ડિંગ ચાલે છે, એવું કંઈ હોય છે. આ સબકોન્શિયસ કહી શકાય. કારણ કે અનકોન્શિયસ આપણે જ્યારે બોલીને ત્યારે અનકોન્શિયસનો અર્થ એવો થાય કે અનકોન્શિયસ એટલે દુનિયા બનવાની પ્રક્રિયા જ્યારથી ચાલુ થઈ ને ત્યાંથી 5 કોશી લગીનનો એટલે માનવ લગીન થઈ ગયો ને એ આખું અનકોન્શિયસ કયો તમે. એ આખા રેકોર્ડ છે એ બધું. એના પછી જે સંસ્કારીકરણનું આખી પ્રક્રિયા જે માનવ જાતની અંદર થઈ એને આપણે સબકોન્શિયસ કહી શકીએ. સબકોન્શિયસ એટલે શું ખબર? સબકોન્શિયસનું કોઈ ઉદાહરણ છે તારી આગળ?
એટલે આપણા જે કાર્મિક જે મેમોરી હોય છે એ સબકોન્શિયસ ના લેવલ ઉપર સ્ટોર થાય એવું કહી શકાય આપણે. એના દ્વારા તને શું સમજ થાય? માનો કે તું આ બોલ્યો, હાલો, એના દ્વારા તને અન્ડરસ્ટેન્ડિંગ શું થાય? એટલે આપણે કોઈની કદાચ કોઈ દિવસ હેલ્પ કરી, હા, અને હેલ્પ કરી, સપોઝ ત્યારે તમે 10 વર્ષની ઉંમર હોય અને પછી તમે 40 વર્ષના તો તમે એ તો ભૂલી ગયા હો એ ઇન્સિડન્ટ, પણ એ સબકોન્શિયસના લેવલ ઉપર અંદર સ્ટોર થયું હોય અને કદાચ તમને ફ્યુચરમાં મતલબ તમે કોઈ પણ મતલબ ટાઈમ પીરિયડમાં એ હેલ્પ પાછી કોઈના કોઈ ફોર્મમાં પાછી મળે એટલે ન્યુટ્રલાઇઝ થાય, એ કોઝનો એ ઇફેક્ટ આવે, એ ટાઈપનું સમજી શકાય. એટલે એને આપણે એટલે સબકોન્શિયસમાં જે વયું જાય એ ફલીભૂત એ કોઈના કોઈ હિસાબે પાછું કોઝનો પાછું ઇફેક્ટ આવવા માટે, ન્યુટ્રલાઇઝ થવા માટે પાછું આવે, એવું કહી શકીએ આપણે. એટલે એને આપણે એમ કહી સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. હવે સંચિતનો એક ભાગ છે કે એનો એક નાનો ભાગ છે, એમાંથી પ્રારબ્ધ બને. સંચિત એટલે અનંત પ્રકારના કર્મો પડેલા છે, આવા પ્રકારના કર્મો પડેલા છે, એમાં એક નાનો વિભાગ બહાર પડે. અને બહાર પડે એ માનો કે 70-80 વર્ષનો ગાળો હોય, એમાં જે પ્રસંગો બનવાના છે એ બધું નિશ્ચિત હોય, એ પ્રારબ્ધ કહેવાય. એટલે એમ સમજી કે આપણે 1 વર્ષ માટેનું અનાજ લીધું છે, આપણે ઘઉં લીધા છે, 1 વર્ષના ઘઉંમાંથી આપણે એમ સમજો કે અઠવાડિયા માટે દળાવા નાખ્યા, એ પ્રારબ્ધ થઈ ગયું. પ્રારબ્ધમાંથી જ્યારે રોટલી બનાવી છે ત્યારે ક્રિયમાણ કહેવાય, એ ટાઈપનું છે. એટલે એનું નામ આપવું હોય તો આવી રીતે આપી શકાય, આવી રીતે. એટલે કાલે તમે કીધું ને કે સબકોન્શિયસ પ્રેઝન્સ એટલે સબકોન્શિયસમાં વહી જાય એટલું, એટલે સબકોન્શિયસમાં ઈ કયા એટલે સેન્સમાં? સબકોન્શિયસમાં વહી જાય એ પેલા સબકોન્શિયસ શું છે એ પેલા અત્યારે આપણે સબકોન્શિયસના આપણી અંદર સબકોન્શિયસ કેવી રીતે કામ આપણે પેલા પછી વાત કરી. અત્યારે આપણે સબકોન્શિયસના કયા લેવલથી ક્યારે હોય છે સબકોન્શિયસમાં એમ આપણને પૂછી, સવારથી સાંજ લગીનમાં આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે, કોન્શિયસ માઇન્ડ કામ કરે છે કે અનકોન્શિયસ માઇન્ડ કામ કરે? એટલે મેકેનિકલી જે પણ આપણે ક્રિયાઓ થતી હોય એ બધી અનકોન્શિયસમાંથી આવતી હોય. હા હા. અને આપણી પ્રેઝન્સમાં, આપણી હાજરીમાં આપણે કે ભાઈ અમે હાથ ઉપાડ્યો અને અહીંયા મૂક્યો, એ આપણે હાજરીમાં આપણે પ્રેઝન્સથી અને વિચારીને આપણે ડેલિબરેટલી કંઈ કર્યું, એ કોન્શિયસ. એટલે એની અંદર એવું છે કે Act છે. ના, એટલે ઓમ આપણો મોટો ભાગ સબકોન્શિયસ એટલે કોન્શિયસમાં તો હોતા નથી. એટલે સબકોન્શિયસ અને કોન્શિયસ હવે તમારે ગોતવું જોઈએ કે સબકોન્શિયસ તમારું શું છે, તમારી અંદર સબકોન્શિયસ વિભાગ કયો છે એ તમે ઓળખી શકો? સમાજે આપેલા જેટલા વલણો, માનો કે સમાજે આપેલા જેટલા સંસ્કારો બધાય જેટલા છે ને એ બધું સબકોન્શિયસ છે. એટલે આપણે સગા સંબંધીને મળી એટલે કોન્શિયસ થઈ જાય છે કે આપણે એની હારે આવો વ્યવહાર કરવાનો છે, આવો વ્યવહાર કરવાનો છે, એ બધા વ્યવહારો બધાય જે કરે છે એ સબકોન્શિયસ માઇન્ડ કરે છે. એટલે આપણે નથી કરતા કે ભાઈ આ ફલાણા ભાઈ એવા એ આપણા જ્ઞાતિના બહુ મોટા વ્યક્તિ છે એટલે એની હારે આમ કરો, આમ કરો, આમ કરો, બધી વસ્તુ. પછી આ વસ્તુ કરશું તો ખરાબ લાગશે, સમાજમાં ખરાબ લાગશે, બધી વસ્તુ જે સવારથી સાંજ લગીને બધી વસ્તુ કરી છે ને એ સબકોન્શિયસ છે. આપણે અત્યારે જે ધર્મના લોકોએ, જે કુટુંબના લોકોએ, જે લોકોએ જે ડેટા આપ્યા છે અને એ અનકોન્શિયસ આપણે કામ કરી છે. અત્યારે કોન્શિયસ નથી પણ એ સબકોન્શિયસ આપણી અંદર કામ કર્યા જાય છે. એટલે પેલું સબકોન્શિયસ છે એને કોન્શિયસ કરવાનું છે, પછી અનકોન્શિયસ છે એને કોન્શિયસ કરવાનું છે.
સબકોન્શિયસમાં કંઈક ખબર છે ને કંઈક ખબર નથી એમ. સબકોન્શિયસની અંદર આપણે જે વ્યવહાર કરી છે ને એમાં આપણને ખબર નથી કે આપણે શું કામ એને વ્યવહાર કરી છે, પણ કરી નાખી છે. પછી આમ પાછળ જાય તો એનો હેતુ પકડાય તો એમ કે આપણે સમાજના દ્રષ્ટિમાં હારા લેવા માંગી છે, એટલે આપણી ઇમેજ સારી રાખવા માંગી છે, એટલે એનો હેતુ જ્યારે પકડાય ત્યારે કે ઇમેજને સારી કરવા માટે કરી છે. એટલે એ આપણે આ વસ્તુ આપણા ખ્યાલમાં જ ન હોય કે આપણી ઇમેજ માટે આપણે આ બધું કરી રહ્યા છીએ, ચાહે વાઇફ માટે, મધર માટે, ફાધર માટે, મિત્ર માટે, ગમે એની માટે કરતા. અને વિચાર સાથેનું તાદાત્મ્ય છે ને એ કર્મને બનાવે છે. વિચારની અંદર હેતુ પડેલો છે અને એ હેતુ ખબર નથી આપણને, એના દ્વારા આપણે કરતા ભોગતા જે થાય છે એ થાય છે. એટલે વિચાર સાથેનું તાદાત્મ્ય છે, ત્યાંથી કર્મનો કરતા પણ ચાલુ થાય છે. પેલો વિચાર, પછી ઈચ્છા, પછી ક્રિયા. વિચાર છે એનું મૂળિયું છે. એટલે કોન્શિયસ કોઈ પણ એક્ટ હોય એ આપણે કરી જ નથી શકતા, એવું એવું કહીએ આપણે. એમ કહીએ ગઈ આપણું એક કોઈ કર્મ કોન્શિયસ નથી એમ કહીએ ગઈ, હેપનમાં છે બધું એની રીતે. એટલે સપોઝ અહીંયા પાણીનો ગ્લાસ પડ્યો છે, હું જાગૃતિ ભાઈ હા ઉપાડીને પાણી પીધું અને મૂક્યું, અને અમારી પ્રેઝન્સ છે આખી પ્રોસેસમાં, 10 સેકન્ડની પ્રોસેસમાં મારું પ્રેઝન્સ હોય તો એને આપણે કોન્શિયસ એક્ટ કહી શકીએ કે ન કહી શકીએ? એટલે નાનો અંશ કહેવાય કોન્શિયસ, એમાં સમગ્ર વસ્તુ કોન્શિયસ નથી. માનો કે આપણે કોન્શિયસ, તમે માનો કે કોન્શિયસ તમે હો, તમે એમ સમજો તમે જાગૃત છો. હવે હું તને એમ પૂછું જાગૃતિ શું છે તો તને ખબર છે? એટલે પ્રેઝન્સ. એટલે 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 તમે જેને જાગૃતિ કહો છો એની અંદર જે ઓબ્જેક્ટ છે એનો પ્રકાશ થાય છે. ખાલી ઓબ્જેક્ટ જેના દ્વારા પ્રકાશ થાય છે એને કંઈ ખબર પડતી નથી, અને એની આગળ આપણે કોઈ ગતિ કરતા નથી. આપણે તો ખુશ છીએ કે હું જાગૃત છું અત્યારે, પણ તમે જે જાગૃત છો એ તમે એમ સમજો પ્રાઇમરી સ્ટેજ ઉપર જાગૃતિ હાલે છે, અને એ પ્રાઇમરી સ્ટેજની જાગૃતિ તમને અમાપ સંતોષ આપે છે. તમારે વિષાદ તો થાય કે તમને રિયલ જાગૃતિ તરફ જવું છે, અને અત્યારે આપણે જે પ્રકારની જાગૃતિ જોઈ નથી એવો ખ્યાલ આવે તો થાય ને. અને આ વસ્તુ શું કરે છે કે આપણને સેટિસ્ફેક્શન આપે છે. સેટિસ્ફેક્શન આપે એટલે હવે તમારે યાત્રા જ કરવાની નથી. ઓલું ડિસસેટિસ્ફેક્શન હોય તો હજી તમારે આગળ જવાનું છે, એ વસ્તુ છે. પછી કોન્શિયસ તમે હો તો કોન્શિયસ છે એ શું છે અને આ શરીર શું છે એના વિશે સમજણ જોઈએ. એટલે ખાલી આપણે કોન્શિયસ રહી જાય અને કોન્શિયસ વિશે કોઈ જ્ઞાન જ ન હોય એમ નહીં. તો કોન્શિયસનો વિભાગ શું છે અને અનકોન્શિયસ જેને જડ વિભાગ કહી છે એ શું છે? એટલે તમારે ક્વેશ્ચનિંગ કરવાનું છે, અને ક્વેશ્ચનિંગ પછી એક જગ્યા આવે કે જેમાં ખાલી ફક્ત તમારે પછી ધ્યાન જ કરવાનું. પણ એ છેડો આવે ત્યારે પ્રશ્ન કરતા 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 એક જગ્યા આવે કે એ જગ્યાએ તમે પહોંચી ગયા કે હવે તમારે બીજું કઈ કરવાનું જ નથી, હવે તમારે હાજરી જ રાખવાની, કારણ કે હાજરીને આખી તમે ખોલી નાખી છે. એટલે માનો કે હું તને એમ કહું છું કે હા તે આ હાથ આમ કર્યો ને આમ કર્યો, એ જાગૃતિ છે. એટલે હવે તું શું કરીશ? આનાથી આગળનું સ્ટેપ કોઈ લઈશ? એટલે એને વધારવાની ટ્રાય કરી શકે. વધારવાની એટલે વધારવાનો અર્થ શું? એટલે
નિરંતર રહી શકે ને એવી એમ નહીં. અવસ્થામાં, એવા ડાયમેન્શન. એમ નહીં, એ નિરંતર રહે તોય તને એની સમજ તો ન થાય. માનો કે તું જાગૃત છો, બધી વસ્તુ તારી જાગૃતિમાં આવે, પણ જાગૃતિને જ જાણતો નથી, એટલે જાગૃતિ સફિશિયન્ટ નથી. જાગૃતિની ઇન્ક્વાયરી છે એ જોઈશે. એટલે આપણે તો એ પહેલું સ્ટેપ જ સેટિસ્ફેક્શન વાળું છે. તમે એમ માનો છો કે આનો વિસ્તાર કરશું એટલે થઈ જાય, નહીં થાય, નહીં થાય. એટલે એમાં પ્રશ્ન હોય તો તું કરી શકે, એમાં તને એમ લાગે કે પ્રશ્ન છે તો કર, વાંધો નહીં. હા, એટલે ઈ જ પછી એટલે મતલબ આ જે ભાવ અને ઇમેજ ને એટલે ઈ હિસાબે આગળ વધીએ, એનું હેતુ ખબર પડે, ઈ ટાઈપનું પ્રોગ્રેશન કરીએ તો થાય. એટલે તું ભલે મેં તને આ નકશો આપ્યો એને ભૂલી જા, એને ભૂલી જા. તું તને તારે અંદર એવો ખ્યાલ રાખવાનો છે કે તટસ્થતા, એટલે તમે વિચારને જોતા હો અને વિચાર જો તમને કોઈ પ્રકારની ઇફેક્ટ આપતી હોય, તમને જોતા નથી આવડતું. બસ આટલી વસ્તુ યાદ રાખ. ઇફેક્ટ ન આપે એમ નથી કહેતા. શરૂઆત હોય તો તમારો જોવાનો વિભાગ નબળો હોય તો ઓલો પ્રભાવ કરે, અને તમારું જ્ઞાનનો વિભાગ સબળ થતો જાય તો આ વિભાગ નબળો થતો જાય. એમ એટલે અત્યારે જે જાગૃતિ રાખી છે એમાં પદાર્થ, ઓબ્જેક્ટ, મેન્ટાલિટી બધું દેખાય અગે, પણ તમે ન દેખાવ. અને જ્યાં લગીન તમે ન દેખાવ ત્યાં લગીન આ પ્રકૃતિ જવાની નથી. માનો કે તું આ લઈને આવ્યો, અમે કામ કરતા હતા, તે તારી અંદર જોયું તું કે તને શું વિચાર આવ્યો? શું વિચાર આવ્યો? મને એમ થયું કે ભાઈ મને કેવી રીતે કરો એ નથી ખબર સિસ્ટમ, કે પહેલા કઈ શું કરો, પણ છતાંય મને એમ ભાવ થયો કે તમે રહેવા દો, હું કરી દઉં એ ટાઈપ. એ નહીં, જ્યારે તું અંદર દાખલ થયો ત્યારે જ થોડી વાર માટે તારી હામું ન જોયું, થોડુંક કીધું કે આવી જા. હા, અને ઈ સમય દરમિયાન જે થયું એ તને ખબર છે? યાદ નથી. ના, એટલે કહેવાની જે વસ્તુ છે એ જ્યારે સાચું ઓબ્ઝર્વેશન આવશે એટલે નાની નાની ડિટેલથી તમને ખબર પડશે કે હા આમ થયું તું, આમ. એટલે જ્યારે તમને એવું લાગે કે, એટલે તમને એવું કરવામાં ન આવ્યું હોય, પણ તમને એમ લાગે કે મને જે રીતે વેલ્યુ આપવી જોઈએ, એટલે હાવ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર આ બધા વિચારો વયા ગયા હોય, તમને ખબર ન પડે કે, એટલે એમ કે જે મૂલ્ય આપવું જોઈએ એ મૂલ્ય નથી મળ્યું અંદર, એવું લાગે એક સેકન્ડને માટે વયું જાય પછી. પણ એમ કે એ બધી વસ્તુ ખબર પડવી જોઈએ. આપણે તો સ્થૂલ વસ્તુની ખબર પડે છે એમાં આપણે રાજી થઈ જાય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ બધી ઘટનાઓ, પછી તને માનો કે બધો નાસ્તો આપવામાં આવે એટલે તારે અંદરના ભાવો શું થાય, એટલે એ બધી વસ્તુને તમારે જોવાની છે, જાણવાની છે. એમ કોઈ ઘરમાં દાખલ થયા ને તમને થોડી વાર માટે કોઈ બોલાવ્યા જ નહીં તો શું થયું? પછી વાતચીત કરી ને પછી શું થયું? પછી ક્લોઝલી વાત કરી તો પછી ઓલો વિચાર હતો કે મારી યારે બરાબર વ્યવહાર તો એ પાછું જતું રહીએ. એટલે આ બધી વસ્તુ હોય. એટલે આપણી જે કહેવાતી જાગૃતિ છે એના કરતા તો સૂક્ષ્મથી સૂક્ષ્મ જાગૃતિ જોશે. જાગૃતિનું પોતાનું ફોર્મ શું હોય છે? જાગૃતિનું પોતાનું ફોર્મ કેવું હોય છે એ કોઈ દી આપણે ઇન્ક્વાયરી કરી? એનું ફોર્મ કેવું હોય? હવે તમે જે જાગૃતિની વાત કરો છો એ જાગૃતિથી જ તમે અજાણ છો. જાગૃતિને ખોદવાની છે, ખોદીને એને રિયલ જાગૃતિને બહાર કાઢવાની. એક પદાર્થને જોયો, એક તમે હાથ આમથી આમ ઉપાડીને આમ કરો છો એ જોયું, પણ એમાં કયું એલિમેન્ટે કામ કર્યું
ઈ એલિમેન્ટ દેખાય છે? પ્રેઝન્ટ મોમેન્ટનું જે એલિમેન્ટ છે, ભાનનું જે એલિમેન્ટ છે, ઈ દેખાણું? તો ઈ નથી દેખાતું. તો આપણે સંતોષ કેવી રીતે કરવાનો? એટલે અત્યારે આપણને અત્યારે સંતોષ થાય છે. ના, સંતોષ તો નહીં, પર એટલે તું અર્ધ સત્ય બોલસ અત્યારે, અર્ધ સત્ય બોલસ. તને સંતોષી થાય છે. અસંતોષ તને જે થાય છે એ જાગૃતિનો નથી થતો. તને તારા ઉપર પ્રકૃતિ જે હાવી થાય છે ને એનો થાય છે. જાગૃતિ અધૂરી છે એનો તને અસંતોષ નથી, જો સાચી વાત હોય તો. હા, જાગૃતિ મને યોગ્ય રીતે જડતી નથી એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું પ્રકૃતિની સામે હારી જાઉં છું એ મને પ્રોબ્લેમ છે. સાચી વાત, એ વાત સાચી. એકલો સાધના કરતો તો આ બધું ખબર હતી તને? એટલે હાયર ની જરૂર પડે એમ. આ એકલાથી સાધના જ ન થાય. સાચી વાત. એકલાથી આ લોકો માનો કે કામ કરે છે તો એ કામ કેવી રીતે કરે, એટલે હું એને સમજાવું કે કામ તમે પૂરું કરવા માટે ન કરો, તમે થોડી વાર ધ્યાન રાખો, હાવ રિલેક્સ થઈ જાઓ, ખાલી કર્મની ક્વોલિટી તમે સારી રાખો. તો હવે એ કર્મ કરે છે જે જગ્યાએ ખોટું કરે છે ત્યાં હું બતાવું છું. હવે એ બતાવનાર કોઈ ન હોય તો એમ. એટલે કર્મ તો હાવ સિમ્પલ હોય. આ માનો કે આ કરવું છે એ સિમ્પલ હોય, પણ એને કેવી રીતે કરવું? હાવ રિલેક્સ થઈને જલ્દી પૂરું કરી નાખવું છે એવી રીતે નહીં. જાણે કે મંદિરને સાફ કરી રહ્યા છે અત્યારે, અને આ જે કરી રહ્યા છે એ જ સાધના છે, બીજું એનાથી અલગ કોઈ સાધના જ નથી એમ. આપણે જયારે કર્મ કરતા હોય ને ત્યારે કર્મને પૂરું કરવા તરફ, એટલે એન્ડ તરફ આપણી નજર હોય, કર્મ તરફ નજર જ ન હોય. કર્મ કેવી રીતે થાય છે, કઈ ક્વોલિટી થાય છે, જલ્દી પૂરું કરો, એના પછી બીજું છે, એના પછી ત્રીજું છે, એ બધા ભારો એના ઉપર હાલતા હોય અને એ આપણને કઈ ખબર ન હોય. એટેન્શન તમે જયારે રાખો છો ને ત્યારે તમે અમુક અણુ પરમાણુથી જુદા પડો છો. વિચાર અને તમે જે છો એના કરતા વિચારથી તમે અલગ પડો છો. વિચારથી અલગ પડતા હોવા છતાંય હજી તમને અમુક અણુ પરમાણુ ચોટેલા છે જે તમને ખબર નથી. બરાબર. જોવો છો એક રીતે તમે એક ડાયમેન્શનમાં આવ્યા કે એમાં જેમાં પેલા દેખાતું નહોતું એ દેખાણું એક વાત હતી, અને નથી દેખાણું એ બીજી વાત છે, અને એ નથી દેખાતું એના તરફ આપણી નજર નથી હોતી. અને જે આપણે કરી રહ્યા હોય ને એ આપણને સેટિસ્ફેક્શન આપી રહ્યું હોય કે આપણે બરાબર અત્યારે જાગૃતિ બહુ બરાબર હાલે છે. બરાબર ન હોય. પ્રેઝન્સ એટલે ભગવાન જ, તું સમજ. પ્રેઝન્સ પોતે જ ભગવાન છે એમ. ચોખ્ખી પ્રેઝન્સ છે એ ભગવાન છે, અને આ ચોખ્ખી પ્રેઝન્સ કરવા માટે થઈને આખી સાધના છે. અત્યારે પ્રેઝન્સ ની અંદર અમુક પ્રકૃતિનો વિભાગ ભળેલો છે, એને આપણે છૂટો પાડવાનો.